દિલ્હી બ્લાસ્ટનો એક સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યો છે. સાથે સાથે જે પ્રમાણે તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. અત્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા આ જે સમગ્ર ઘટના બની છે તેને ઓફિશિયલી હવે આતંકવાદી હુમલો પણ ગણાવી દીધો છે અને જે કાંઈ પણ ગતિવિધિઓ આ જે આખો બ્લાસ્ટ થયો તેના પહેલા જે બની હતી તેને અનુલક્ષીને અત્યારે જે તપાસ એજન્સીઓ છે તે બધી કડીઓ જોડી રહી છે અને તેમ આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલા દિવસ પહેલાથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટેની રેકી થઈ રહી હતી અને આખું જ ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું. ત્યારે આ તમામ અપડેટ્સની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટનો સૌથી નજીકનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યો છે. તમે આ સીસીટીવી ફૂટેજને નિહાળશો તો તમે તેમાં જોઈ શકશો કે આ જે ધમાકો છે તે કેટલો પ્રચંડ હતો. જે લાલ કિલ્લાની બાજુનું જે સિગ્નલ છે, જે મેટ્રો સ્ટેશનની બહાર આવેલું છે, આ સિગ્નલ બંધ હોય છે. વચ્ચોવચ્ચ છે તે I-20 કાર ઊભી હોય છે અને ત્યારબાદ જેવું સિગ્નલ ગ્રીન થાય છે અને ગાડીઓ નીકળવાની તૈયારી કરે છે ત્યારે જ પ્રચંડ વિસ્ફોટ થાય છે અને આજુબાજુની 3-4 કાર હોય છે એના ચીથડા ઉડી જાય છે. કેટલી ઓટો રિક્ષા પણ આગની ઝપેટમાં આવી જાય છે અને ત્યારબાદ આખો જે આ સીસીટીવી ફૂટેજ છે તે પણ અત્યારે સામે આવી રહ્યો છે, જેમાંથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ CNG બ્લાસ્ટ નહોતો. ત્યારબાદ 10 સેકન્ડના વિડીયોમાં એ પણ જોઈ શકો છો તમે કે 20થી વધારે ગાડીઓ જે છે તે બાજુમાં ઊભી છે. 2 દિવસ પછી આ બ્લાસ્ટની જગ્યાથી 300 મીટર દૂર એક કપાયેલો હાથ પણ મળી આવ્યો, જે બાજુમાં જ જે બજાર છે ત્યાંથી આ હાથ મળી આવ્યો. ત્યારબાદ ફોરેન્સિક ટીમ દ્વારા તેને અત્યારે ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું પણ માનવું છે તપાસ એજન્સીઓનું કે આ જે I-20 કાર આવી હતી તેની સાથે સાથે એક સિલ્વર બ્રેઝા કાર પણ હતી કે જેનો લોજિસ્ટિક સપોર્ટ માટે યુઝ કરવામાં આવ્યો હતો. અત્યારે આ કારની પણ એને શોધવાની પણ તપાસ અત્યારે શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે કારમાં સવાર વ્યક્તિ છે તે ડોક્ટર ઉમર ઉન નબી જ છે એવો એક સવાલ પણ હતો, કેમ કે સીસીટીવીમાં પણ સ્પષ્ટ ચહેરો નહોતો દેખાતો, પરંતુ હવે એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કેમ કે ડોક્ટરની માતા સાથેના તેના DNA મેચ થઈ ગયા છે. તપાસ એજન્સીઓ અને ફોરેન્સિક ટીમ જ્યારે ત્યાં પહોંચી સ્થળ ઉપર ત્યારે જે કાર હતી તેમાંથી ડોક્ટરના દાંત, હાડકાં, લોહી લાગેલા કપડાના ટુકડા અને પગનો ભાગ છે તે મળી આવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની માતાને પણ પુલવામાથી લઈ આવવામાં આવી હતી અને DNA ટેસ્ટ અત્યારે મેચ થઈ ગયા છે. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે. સાથે સાથે એક વ્યક્તિ જે ઘાયલ હતો તેનું ગુરુવારે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે. આ સાથે જ બુધવારે સાંજે ફરીદાબાદના ખંડાવલી ગામ પાસે પણ એક લાલ રંગની ઇકોસ્પોર્ટ કાર મળી આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હરિયાણાનો જે ફરીદાબાદ ને ખંડાવલીના આજુબાજુનો જે વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક જે આતંકવાદી ગતિવિધિઓ છે તેની સાથે જોડાયેલો હોય તેવા સમાચારો ચોક્કસ મળ્યા હતા, કેમ કે ત્યાંથી પણ મોટા પ્રમાણમાં RDXનો જથ્થો છે તે ઝડપાયો હતો. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીના જે સૌથી 3 મોટા ખુલાસાઓ થયા છે એની જો તમને વાત કરું તો સૌથી પહેલો ખુલાસો એ થયો છે કે તપાસ એજન્સીઓ કહ્યું છે કે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેની રેકી જાન્યુઆરી મહિનાથી શરૂ કરી દેવામાં આવી હતી. જે ડોક્ટર ઉમર છે અને અન્ય એક જે આરોપી કે જેને ઝડપી લેવામાં આવ્યો હતો અગાઉ, એ પણ ડોક્ટર છે. બંને લાલ કિલ્લાની આજુબાજુના વિસ્તારની જાન્યુઆરી મહિનાથી રેકી કરતા હતા. ત્યાંની ટ્રાફિકની પેટર્ન, ત્યાંની સુરક્ષા વ્યવસ્થા આ બધાનું ઓબ્ઝર્વેશન કરતા હતા. એવું પણ માનવામાં આવે છે કે 26મી જાન્યુઆરીએ પણ તેઓએ હુમલો કરવાનો એક પ્લાન ઘડ્યો હતો, પરંતુ ત્યારબાદ તે નિષ્ફળ ગયો હતો. અને ત્યારબાદ બીજો ખુલાસો એ થયો છે કે દિલ્હીમાં 6 ડિસેમ્બરે હુમલાની યોજના બનાવવામાં આવી હતી. 6 ડિસેમ્બરના રોજ આ હુમલો છે તેની યોજના પણ આખી બનાવવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ જે છે એમાંથી 6 ડોક્ટર છે. શ્રીનગરનો રહેવાસી ડોક્ટર નિસાર જે છે એ તો ડોક્ટર એસોસિએશન ઓફ કાશ્મીરનો પ્રમુખ પણ છે ને જેને અલ ફલાહ યુનિવર્સિટી કે જે આ સમગ્ર આતંકવાદી ઘટનામાં અત્યારે કેન્દ્ર સ્થાને જોવા મળી રહી છે ત્યાં તે શિક્ષણ પણ આપતો હતો. અત્યારે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા તેને બરતરફ પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે અલ ફલાહ યુનિવર્સિટી છે તેને NAAC દ્વારા અત્યારે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે, કેમ કે ત્યાં જે રહેલા ડોક્ટરો છે તે ક્યાંક ને ક્યાંક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. અને ત્રીજું જે સૌથી મોટો ખુલાસો છે તે એ છે કે ખાતરની થેલીઓ હોવાનો દાવો કરી અને ગનાઈ છે તે વિસ્ફોટકો એકત્રિત કરતો હતો.
જે મુઝિબુલ ગનાઈને જે ધરપકડ કરવામાં આવી છે તે એને એક રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં વારાફરતી તે સિમેન્ટની થેલીઓ છે તે લાવતો હતો, ખાતરની થેલીઓ લાવતો હતો. જ્યારે બાજુના જે રહેવાસીઓ છે તેમને પૂછ્યું કે આમાં તમે શું લઈ આવો છો, ત્યારે તેને કહ્યું કે આમાં ખાતર છે કે જે મારે જમ્મુ કાશ્મીર લઈ જવાનું છે, પરંતુ તેમાં જ્વલનશીલ RDXનો જથ્થો એકત્રિત કરવામાં આવતો હતો. એટલે એકંદરે કહી શકાય કે આખી જ જે આ બ્લાસ્ટની ઘટના દિલ્હીના લાલ કિલ્લા પાસે બની છે તે પૂર્વ આયોજિત કાવતરું હતું. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ગુપ્તચર એજન્સીઓ છે તેના દ્વારા એક પછી એક કડીઓ જોડવામાં આવતી હતી અને આ ઓપરેશન નિષ્ફળ બને એના માટેના જે ધરપકડો છે અને જે લિંક છે તે કનેક્ટ થતી હતી, પરંતુ આખરે આ એક ઘટના છે તેને રોકવામાં નિષ્ફળ નીવડ્યા છીએ અને એને દુઃખદ બનાવ જે બન્યો છે જેમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આગળની જે તપાસ છે તેમાં જે અલ-ફલાહ યુનિવર્સિટી છે તે, ત્યારબાદ જે અત્યારે એક રેડ ઇકોસ્પોર્ટ કાર મળી છે તેની અને અન્ય જે લોકોની ધરપકડ થઈ છે તે તમામની અત્યારે પૂછપરછ પણ ચાલી રહી છે. આગામી સમયમાં દિલ્હીના બ્લાસ્ટને લઈને જેટલી જે વિગતો સામે આવતી જશે અમે તમારા સાથે શેર કરતા રહેશું અને આ જે સમગ્ર ઘટના બની છે તેનું આખું ચિત્ર સ્પષ્ટ થશે ત્યાં સુધીની તમામ અપડેટ્સ તમારી સાથે અમે શેર કરતા રહેશું. નમસ્કાર.